नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश दुनिया और शहर की क्या रही शाम के 7 बजे तक की खबरें, आइए देखते हैं। एक सामाजिक कार्यकर की ओर से की गई आरटीआई की वजह से इस वक्त एक बड़ा खुलासा हुआ है, जिसके मुताबिक मुख्यमंत्री कोविड-19 राहत फंड में 15 करोड़ से भी ज्यादा का भ्रष्टाचार का मामला सामने आया है। अब इस मामले शहर कांग्रेस के प्रमुख प्रशांत पटेल को पूछे जाने कर उनकी ओर से भी प्रतिक्रिया दी गई है। कोरोना काल में तमे जोयुं हशे के वडोदरा शहर में वारंवार विपक्ष तरीके अने सरकारनी जे कोरोनानी गाइडलाइन हती, सरकारनी जे पण कोरोना लईने जाहेरातो हती तेमां तमाम जग्याए कांग्रेस पार्टीए समर्थन आप्युं। पण जे रीते कोरोना काळमां अमे वारंवार एवुं कीधुं हतुं के एसएसजी होस्पिटल होय, खानगी होस्पिટલમાં ઉઘાડી લૂંટ ચાલતી હોય, કોર્પોરેશન દ્વારા પ્રજાને કોઈ સહાય ના મળતી હોય, લોકોને સહાય આપવી જોઈએ, પણ આધારભૂત માહિતી અનુસાર અમને એવી જાણકારી મળી છે કે કોરોના કાળ દરમિયાન 15 કરોડ રૂપિયાનું ગેરરીતિ વર્તાઈ છે। આ જવાબદારી શાસકોની છે। અમે કાયમ કીધું હતું, પતરાની લઈને પણ એક મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો। એને કોવિડને લઈને જે સરકાર દ્વારા પૈસા આપવામાં આવતા હોય, લોકોની સુવિધા માટે પૈસા આપવામાં આવે છે, પણ આ પૈસાનો દુરુપયોગ કરીને એમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે। અને હું તો વારંવાર કહેતો આવ્યો છું કે મહાનગર કોર્પોરેશન, મહાનગરપાલિકા એ ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ છે। આ તો એક વસ્તુ બહાર આવી છે। આવી દરેક વસ્તુ તમે જુઓ, એમના આવાસોના કૌભાંડ, રોડ રસ્તાના કૌભાંડ, કોરોનાને લોકોને સહાય આપવામાં કૌભાંડ, આ તંત્ર માત્ર પૈસા કમાવા બેઠું છે। વડોદરા શહેરની પ્રજાનું હિત નથી જોયું, એને આરોગ્યની ચિંતા નથી કરી। અને જ્યારે આરોગ્યને લઈને જ્યારે હવે સરકાર દ્વારા પૈસા આપવામાં આવે એમાંય ગેરરીતિઓ થતી હોય તો એ તપાસનો વિષય છે। અને હું આશા રાખું છું કે વડોદરા શહેરના મેયર, ટેકનોક્રેટ મેયર, જે રીતે 43 પ્લોટોમાં ગેરરીતિ થઈ અને પાછા લીધા, પછી જે પ્લોટો ફાળવવામાં આવ્યા એમાં પણ કન્ડિશન પ્રમાણે ફાળવવામાં આવ્યા। જે રીતે હમણાં તમે જુઓ કે શિક્ષણ સમિતિમાં એક ભ્રષ્ટાચારની વાત આવી। હવે દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની વાત આવતી હોય તો હું એવી આશા રાખું કે આ મુદ્દાને લઈને પણ મેયરશ્રીએ તપાસ કરવી જોઈએ અને જ્યાં જ્યાં ખોટા ખર્ચાઓ નાખવામાં આવ્યા હોય એ જવાબદાર લોકો પર પણ કેસ થવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। 100% અમારા ધ્યાનમાં વાત આવી છે। અમે તો પહેલાં પણ રજૂઆત કરી હતી, પત્રાને લઈને ભ્રષ્ટાચારની વાત હતી, પણ અમારી મજબૂરી એ છે કે અમે પ્રજાલક્ષી મુદ્દા લઈને જઈ શકીએ છીએ। મેજોરિટી એમની છે, પ્રજાએ જન્મ તેમને આપ્યો છે, એટલે મેજોરિટીના જોરે જ્યારે અમે ભ્રષ્ટાચારની વાત કરતા હોય તે ભ્રષ્ટાચારની સામે જ્યારે તપાસ કરવાની હોય, કેસ કરવાના હોય, એ શાસકો દ્વારા કરવામાં નથી આવતો। એનાથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર શાસકો ભ્રષ્ટાચાર કરવા માટે ખુરશીઓ પર બેઠા છે, પણ પ્રજાના હિત માટે કે શહેરના હિત માટે કોઈ નિર્ણય લેતા નથી। कल्याण राय जी हवेली के पास एक दुकान मौजूद है, जहां का दुकानदार अवैध तरीके से दरियाई जीव कोरल बेच रहा था। हालांकि इस बात की जानकारी वन विभाग की टीम को मिलते ही उनकी ओर से इस दुकान में रेड की गई और वहां से कई कोरल जब्त किए गए हैं और अब वन विभाग की टीम की ओर से आगे की कार्रवाई भी शुरू कर दी गई है। शहर की कल्याण राय जी हवेली के पास एक दुकान में से बड़ी तादाद में दरियाई जीव कोरल पाए गए हैं, जिसके बाद वाइल्ड लाइफ क्राइम कंट्रोल ब्यूरो की टीम की ओर से वहां पर रेड कर 762 कोरल कब्जे किए गए हैं। दरअसल इस बात की जानकारी मिलते ही वन विभाग के अधिकारी इस दुकान में नकली ग्राहक बनकर पहुंचे और उनकी ओर से दुकानदार को झांसे में लेकर अवैध तौर पर बेचे जाने वाले कोरल कब्जे किए गए। ये दुकानदार खंपात के जरिए से कोरल जीवों को मंगाता था और फिर उन्हें ऑनलाइन बेचता था। वन विभाग की टीम और पुलिस की ओर से इस मामले में शिकायत दर्ज कर अब तहकीकात शुरू कर दी गई है। આપણે જે ગઈકાલે રેડ થઈ WCCB દ્વારા બાતમીના આધારે એ લોકોએ લગભગ 1.5 મહિનાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી WCCB દ્વારા આવી રીતે જે પણ વન્યજીવ ગુના થતા છે એના માટે। તો એ ડ્રાઈવ અંતર્ગત એમની પાસે બાતમી હતી કે માંડવી વિસ્તારના કલ્યાણરાયજી શૃંગાર સેન્ટરના દુકાનમાં જે સી ફેન્સ વેચાઈ રહ્યા છે અને એમને ઓનલાઈન માહિતી મળી હતી WCCBના જે કર્મચારી હતા એમને, અને ઓનલાઈન વેચાતું હતું આ, જેનો ઓનલાઈન ટ્રેડ થઈ રહ્યો હતો અને એના અનુસંધાને તેમના દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું
છટકું ગોઠવવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ એમની સાથે રહ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને WCCB દ્વારા જોઈન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું ગઈકાલે, અને એ જોઈન્ટ ઓપરેશનમાં સી ફેન વેચાતા જે એ સેન્ટરના માલિક હતા તે પકડાયા હતા. માલિકનું નામ છે નરેન્દ્રભાઈ અત્તરવાલા, જે આરોપી છે આ સી ફેન વેચવા માટે. અને એમની પાસેથી સી ફેનનો લગભગ 7.5 કિલો જથ્થો મળ્યો હતો. એની સાથે સાથે એની ફ્રેમ્સ બનાવેલી હતી, બિકોઝ લોકોનું માનવું છે કે આને ઘરમાં રાખવાથી લક આવે છે, ઘરમાં લક્ષ્મી આવે છે, ઘરમાં નેગેટિવિટી દૂર રહે છે. એવા વાસ્તુ જેવા જે બધા વાસ્તુમાં માનતા હોય અને જે અંધશ્રદ્ધા હોય એવા લોકોની માન્યતાઓના કારણે એ આવી રીતે ફ્રેમ્સમાં પણ રાખ્યું હતું, જે ઘરમાં ડેકોરેટિવ આઇટમ તરીકે રાખી શકે એવી ફ્રેમ્સ 862 નંગ મળી હતી. હવે આની કિંમત એકચ્યુઅલમાં તો ના હોય, બિકોઝ આ વસ્તુ વેચાવી જ ના જોઈએ, પરંતુ આ જે દુકાનદાર છે તેઓ તેમને જે કિલોના ભાવે લગભગ એમણે મને કીધા 4,000 પ્રતિ કેજી એ લોકો વેચતા હતા. અને જે આ ફ્રેમ્સ મળી છે એ ફ્રેમ્સ પ્રતિ નંગ 300 રૂપિયા વેચતા હતા. હવે અત્યારે જે અમારી પ્રાથમિક પૂછતાછ થઈ છે એ પ્રાથમિક પૂછતાછ પ્રમાણે લગભગ છેલ્લા 6-1 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે. હવે એમનું કહેવું એવું છે કે જે ખાનદેશી લોકો હોય છે, જે કોથળા અમુક લઈને આવું બધી વસ્તુઓ વેચતા હોય છે, એમની પાસેથી એમને મળ્યું છે. પણ આની તપાસ હજુ અમારી ચાલુ રહેશે. અમે આના ક્યાંથી લાવવામાં આવ્યું છે તેના મૂળ સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જવાના પ્રયત્નો કરી રહ્યું છે, અને એનું જે મૂળ સ્થાન છે, ક્યાંથી આ વસ્તુ એ લોકો ખરીદીને લાવ્યા છે, એ અમે શોધવા માટે અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે. અત્યારે તો જે સી ફેન છે એ વન્યજીવ સંરક્ષણ ધારા 1972 હેઠળ શિડ્યુલ 1 એનિમલ છે, અને શિડ્યુલ 1 એનિમલને આવી રીતે તમે કેપ્ટિવિટીમાં રાખો અથવા તો એને તમે મૃત અવસ્થામાં તમારી પાસે ટ્રોફી તરીકે રાખો, એ જ ગુનો બને છે. અને અહીંયા આગળ એને વેચવામાં આવતું હતું, એટલે એ નોન બેલેબલ ઓફેન્સ છે, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હું તમારા બધા જ ચેનલના માધ્યમથી વડોદરાની જનતાને અથવા તો જે કોઈ પણ આ સાંભળતા હશે તેઓને એવી અપીલ કરીશ કે ઘરમાં પોપટ રાખવો ગુનો છે, ઘરમાં કાચબા રાખવા, એ પાણીના કાચબા હોય કે પછી પહાડી કાચબા હોય, એ કાચબા રાખવા પણ ગુનો છે. એની સાથે સાથે હવે આ નવું જે ઇન્દ્રજાળ રાખવાનું, આ સી ફેન્સ રાખવાનું શરૂ થયું છે. જે આપ લોકોની જે માન્યતાઓ છે કે આના રાખવાથી લક આવે છે કે પછી નેગેટિવિટી દૂર થાય છે કે લક્ષ્મી આવે છે, એવું કશું જ હોતું નથી. જે છે એ આપણે જ છીએ. આપણે કામ કરીશું તો આપણા ઘરમાં લક્ષ્મી આવશે. આપણે સ્થૂળતામાં બેઠા રહીશું તો લક્ષ્મી આવવાની નથી. એટલે મારી અપીલ છે કે કોઈ પણ પ્રકારના વન્યજીવ ઘરમાં રાખવો એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો બને છે. અને જો આવા કૃત્ય કરતા જે પણ આરોપી પકડાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ द्वारा કરવામાં આવશે. आज नाग पंचमी का पर्व है और शहर के श्री सारणेश्वर महादेव मंदिर में नाग पंचमी के त्यौहार को सालों से मनाया जाता है। ऐसे में नाग पंचमी के पर्व को मनाते हुए आज इस मंदिर में विधिवत तरीके से पूजा अर्चना की गई। नाग पंचमी हिंदुओं का एक प्रमुख त्यौहार है। हिंदू पंचांग के अनुसार सावन माह की शुक्ल पक्ष की पंचमी को नाग पंचमी के रूप में मनाया जाता है। इस दिन नाग देवता यानी कि सर्प की पूजा की जाती है और उन्हें दूध से स्नान करवाया जाता है। शहर में श्री सारणेश्वर महादेव मंदिर मौजूद है। इस मंदिर में नाग देवता की पूजा का काफ़ी महत्व है। ऐसे में आज नाग पंचमी के पर्व पर इस मंदिर में विधिवत तरीके से पूजा अर्चना कर इस पर्व को मनाया गया। आ मंदिर सदियों पुराणु है। लोही વાત એવી છે કે પાંડવોએ પણ અહીંયા પૂજા કરી હતી, તો પાંડવો હતા ત્યારથી આ મંદિર છે. અને નાગદેવની પૂજા વર્ષોથી બહેનો ભાઈઓ બધા જ કરે છે. એવું નહીં કે બહેનોએ જ કરવાની, ભાઈઓ પણ કરે છે. નાગ દેવતા ખેતરમાં ઝીણા જીવજંતુ હોય એનું ભક્ષણ કરી અને આપણી ખેતીનું રક્ષણ કરે છે. જો નાગ દેવતા આપણી ખેતીનું રક્ષણ ના કરે, પાકનું રક્ષણ ના કરે, તો અન્ન થકી જે દરેક મનુષ્યને પોષણ મળે છે એ પોષણ મળે નહીં. જો પેટ નહીં ભરાય તો મનુષ્ય જીવી નહીં શકે.
એટલે નાગ દેવતાનો આભાર માનીએ એટલો ઓછો છે. એટલા માટે આપણી પરંપરા છે કે એમનું પૂજન કરવું, પ્રણામ કરવું અને નાગ દેવતાનો આભાર માનવો. હિન્દુ સંસ્કૃતિમાં એક બહુ સારી વાત છે કે નદીને પણ માતા તરીકે પૂજા કરવી. સર્પદેવ પાસે ઝેર છે છતાં પણ એમની પૂજા કરવી, એમને પ્રણામ કરવું. આપણે જેટલી સદભાવના અને પૂજ્યભાવ કોઈ તરફ રાખીશું એટલી જ સદભાવના અને પૂજ્યભાવ આપણને પણ મળશે. બને ત્યાં સુધી નાગ દેવતા કોઈને ડંખ મારતા નથી, પણ જ્યારે એમને જીવ બચાવવાનો સમય આવે તો જ ડંખ મારે. બાકી કોઈ જીવાતમાં કોઈ જીવને તકલીફ આપવાનો પ્રયત્ન નથી જ કરતો. એટલા માટે જો આટલા ઝેરી સાપની પણ હિન્દુ સંસ્કૃતિમાં પૂજા કરવામાં આવતી હોય તો દરેક મનુષ્યની હૃદયની ઉદારતા કેટલી છે, બીજાને માન આપવાની, બીજાની પૂજા કરવાની. અને ઝીણા ઝીણા જીવજંતુઓ જો ખેતીના જે મૂળિયા છે એને કોતરી ખાશે તો ખેતી ઉત્પન્ન કેવી રીતે થશે? અનાજ ઉત્પન્ન નહીં થાય, ખેતીની રક્ષા નહીં થાય તો દરેક જીવને એનું પોષણ કરવા માટે અન્ન મળશે ક્યાંથી? એટલે ખરેખર પરંપરા જે છે એની પાછળ લોજિક છે, સાયન્સ પણ છે, અંધશ્રદ્ધા નથી. આ અંધશ્રદ્ધા નથી. કોઈ પણ જીવાતમાં તમે તૃપ્ત કરો એટલે ઈશ્વર તમને તૃપ્ત કરે જ. वडोदरा शहर के आसपास कई ऐसे गांव हैं जहां के बच्चे कई किलोमीटर दूर तक चलकर पढ़ने के लिए जाते हैं। ऐसे बच्चों की मदद करने के लिए शहर का श्री कृष्णम फाउंडेशन आगे आया है। दरअसल इस फाउंडेशन की ओर से रिसाइकल दी साइकिल नाम के एक प्रोजेक्ट को शुरू किया गया है, जिसके तहत पुरानी साइकिलों को इकट्ठा कर उन्हें नया बनाकर इन बच्चों को दी जाएगी, ताकि इन बच्चों को चलकर दूर तक पढ़ने के लिए ना जाना पड़े। शहर के श्री कृष्णम फाउंडेशन की ओर से एक अनोखी पहल शुरू की गई है। दरअसल इस फाउंडेशन की ओर से रिसाइकल दी साइकिल नाम के प्रोजेक्ट को शुरू करवाया गया है, जिसके तहत ग्रामीण इलाके के बच्चों की मदद की जा सके। वडोदरा के पादरा डभोई के आसपास कई ऐसे ग्रामीण इलाके मौजूद हैं जहां के बच्चों को 4 से 5 किलोमीटर तक चल तक स्कूलों में जाना पड़ता है। और इस फाउंडेशन की ओर से वहां पर रिसर्च कर ये भी पता लगाया गया है कि इन बच्चों को सबसे ज़्यादा तकलीफ बारिश के मौसम में होती है। ऐसे में इन सभी बच्चों की समस्या सुलझाने के आशय से श्री कृष्णम फाउंडेशन की ओर से इस प्रोजेक्ट को शुरू किया गया है। और इस प्रोजेक्ट के तहत पुरानी साइकिलों को इकट्ठा कर उन्हें नए जैसा बनाकर ज़रूरतमंद बच्चों की मदद की जाएगी। हालांकि साइकिल को रिपेयर करवाने और कलर करवाने के लिए भी ज़रूरतमंद लोगों को ढूंढकर उन्हें ही ये काम सौंपा जाएगा, जिससे रोज़गार को भी बढ़ावा दिया जा सके। સૌપ્રથમ હું મારું નામ જણાવી દઉં. મારું નામ ભાર્ગવ શાહ છે. શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન નામની અમારી સંસ્થા છે અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર અવારનવાર નવા પ્રોજેક્ટ કરવામાં આવતા રહ્યા છે. અને જ્યારે હવે કોરોનાની મહામારી પછી સ્કૂલો ચાલુ થવા જઈ રહી છે ત્યારે ફાઉન્ડેશન દ્વારા સર્વે કરવામાં આવ્યો કે ગામડાની અંદર વડોદરા જિલ્લાની આસપાસના ગામડામાં જ્યાં 2 થી 4 કિલોમીટર સુધીના બાળકો ચાલીને સ્કૂલે જતા હોય છે, તો ત્યારે એવા બાળકો ચાલીને સ્કૂલે ના જવું પડે તો એમના માટે કંઈક કરી શકાય. અને નવી સાયકલ આપવાની તો નવી સાયકલ માટે આપણે ડોનર્સ પણ શોધવા પડતા હોય છે. તો એક આના માટે એક વિચાર કરવામાં આવ્યો કે આપણી પાસે ઘરે નાના બાળકોથી મળીને મોટા બાળકોની જૂની સાયકલો પડેલી હોય છે અને આપણે એને ભંગારમાં આપી દેતા હોય છે. તો ફાઉન્ડેશન દ્વારા એક મેસેજ સ્પ્રેડ કરવામાં આવ્યો કે રિસાયકલ ધ સાયકલ પ્રોજેક્ટ કરીને, કે રિસાયકલ ધ સાયકલ પ્રોજેક્ટની અંદર તમે તમારી જૂની સાયકલ અમને દાન આપો. એની અંદર અમે જૂની સાયકલોને કલર કરાવીને એનું મેન્ટેનન્સ વર્ક કરીને જ્યાં જરૂરમંદ બાળકો છે એવા બાળકોને અમે સાયકલ અમે ડોનેટ કરીશું. અને આની પાછળનો ઉદ્દેશ એક પણ હતો, આના થકી જે પણ સાયકલ તમે અમને ડોનેટ કરશો તો એનું મેન્ટેનન્સ વર્ક પણ એવા જ વ્યક્તિને આપવામાં આવશે જેને ખરેખર અત્યારે મદદની જરૂર છે, અને કલર વર્ક પણ એવા વ્યક્તિને કામ આપવામાં આવશે કે જેને ખરેખર મદદની જરૂર છે. તો આ એક થકી કેટલા બધા લોકોને રોજગાર મળી શકશે. અમારું ઉદ્દેશ્ય એક જ છે કે નાનામાં નાના લોકો લગીને મદદ પહોંચવી જોઈએ. અને આજે ખરેખર જ્યાં ગામડા લેવલ પર જઈને મદદ પહોંચાડવાની એક અમને સુનહેરી તક મળી છે, તો અમે એ તકને એક અવસરમાં બદલી છે અને અમે જલ્દીથી આ પ્રોજેક્ટની અંદર સાયકલ કલેક્ટ કરીને આવતા મહિનામાં અમે ગામે ગામ જ્યાં પણ જરૂરમંદ બાળકો છે ત્યાં અમે એમને સાયકલ પહોંચાડીશું. यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से मिशन शिक्षा को लॉन्च करवाया गया था। इस मिशन के तहत ज़रूरतमंद बच्चों में आज एजुकेशन किट का वितरण किया गया। इस मौके पर उपस्थित रहकर यूनाइटेड वे ऑफ बड़ौदा के पदाधिकारियों की ओर से 500 जितने बच्चों में एजुकेशन किट का वितरण किया गया।
शहर में कार्यरत यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से कई सेवाकीय कार्य किए जाते हैं। 4 मई 2021 को यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से मिशन शिक्षा को लॉन्च किया गया था। उसके तहत बीते कई वक्त से यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से कोरोना महामारी में जान गंवा देने वाले सभी बच्चों को ज़रूरत की चीज़ें मुहैया करवाकर अच्छी शिक्षा प्रदान करने की ओर आगे बढ़ाया जा रहा है। ऐसे में अब इस संस्था के साथ 500 जितने बच्चे जुड़ चुके हैं और इस संस्था की ओर से इन बच्चों की शिक्षा से जुड़ी सभी ज़रूरतों को पूरा किया जाता है। ऐसे में आज यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से एजुकेशन किट के वितरण का कार्यक्रम आयोजित किया गया था, जिसमें यूनाइटेड वे ऑफ बड़ौदा के सभी पदाधिकारियों की उपस्थिति रही थी। यूनाइटेड वे बड़ौदा ने 4 मई को 2021 को एक बहुत बड़ा प्रोग्राम लॉन्च किया था, मिशन शिक्षा। मिशन शिक्षा ऐसा प्रोग्राम है जहाँ पे जिनके एक या दोनों पेरेंट्स एक्सपायर हो गए कोविड टाइम के अंदर, उन सभी बच्चों को हमने कहा है कि पूरी साल पर हमको पढ़ाएंगे। स्कूल फीस, ट्यूशन फीस, एजुकेशन किट और जिनको राशन किट की वो दिलाई दी जाएगी। आज हमें खुशी है इस प्रोग्राम, ऐसे दुख भी है पर साथ में खुशी इसलिए कि 500 फैमिली मेम्बर्स हमारे जुड़े हैं। 500 बच्चे हमारे साथ जुड़े हुए हैं जो 6 डिस्ट्रिक्ट के हैं, बड़ौदा के हैं और आसपास के 5 डिस्ट्रिक्ट और जिनको हमने कवर किया है। इस प्रोग्राम के अंदर बच्चों से लेके 1 to 5 स्टैंडर्ड के बच्चे, 6 to 8 है, 9 to 10 है, 11 to 12 स्टैंडर्ड के बच्चे को जोड़े हैं हम लोग ने। दुख इस बात का है कि 120 बच्चे जो हैं वो 1 to 5 स्टैंडर्ड में हैं, यानी बहुत यंग एज में उनके पेरेंट्स एक्सपायर हो चुके हैं। पर यूनाइटेड एज ए होल टीम उनके साथ खड़ी है और हम कोशिश करेंगे इस साल अपन अगले 5 साल 12 साल तक पढ़ाने की इच्छा रख रहे हैं। और ये जो पैसा जो हमें पूरा मिला है यूनाइटेड के बोर्ड मेंबर्स, RDC मेंबर ने अपने खुद के पैसे दिए और साथ में कंपनी के पैसे से दिए हैं जिससे ये प्रोग्राम चल सके हैं। तो आज हमें खुशी है कि आज आप देखोगे 200 बच्चे यहाँ पे आए हुए हैं और सभी को स्कॉलरशिप लेटर दिया जाए जहाँ पे उनकी फ़ीस स्कूल में पे कर दी गई और साथ में एजुकेशन किट दी है जो कस्टमाइज बनाई है एज ग्रुप के हिसाब से। तो सब बच्चे बहुत खुश हैं, उनको मिले हैं और हमें खुशी है कि फैमिली हमारी बढ़ रही है धीरे धीरे और इन बच्चों को हम एक कोशिश करें जितना पढ़ा पाएंगे उतना कराएंगे। विनीता जी ने ऑलरेडी बता दिया है, ये बच्चों के लिए, सब बच्चों को देख के हमें भी बहुत दुख होता है कि बहुत यंग एज पे उन्होंने अपने एक पेरेंट या दोनों पेरेंट्स कोविड में खो दिए हैं। तो यूनाइटेड वे से जितना बन पा रहा है हम हेल्प कर रहे हैं। बड़ौदा जानती है यूनाइटेड वे केवल गरबे के लिए नहीं होता है, यूनाइटेड वे और भी बहुत कुछ काम करता है जो अभी आपके सामने है। हम चाहते हैं कि जिन बच्चों को यूनाइटेड वे ने सपोर्ट किया है उन सबका फ्यूचर बहुत ब्राइट रहे और यूनाइटेड वे और भी बच्चों को सपोर्ट करने के लिए एकदम आगे रहे। महाराजा सयाजीराव यूनिवर्सिटी में विद्यार्थी विकास संघ की ओर से आज रजिस्ट्रार को आवेदन पत्र देकर टेक्नोलॉजी फैकल्टी की ऑफलाइन पढ़ाई जल्द से जल्द शुरू करवाने की मांग की गई। कोरोना के कम होते आंकड़ों को देखकर सरकार की ओर से कॉलेज और स्कूल फिर से शुरू करने का फैसला कर दिया गया था और अब तो स्कूल कॉलेजों में ऑफलाइन पढ़ाई भी शुरू हो चुकी है, जिसके तहत वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में भी सभी छात्रों के ऑफलाइन क्लासेस शुरू कर दिए गए हैं। हालांकि यूनिवर्सिटी की टेक्नोलॉजी फैकल्टी के छात्रों की ऑफलाइन पढ़ाई अभी तक शुरू नहीं हो पाई है, जबकि टेक्नोलॉजी फैकल्टी के इंजीनियरिंग के छात्रों की पढ़ाई बेहद ज़रूरी है। ऐसे में उनका ऑफलाइन पढ़ना अनिवार्य है, जिसके चलते विद्यार्थी विकास संघ की ओर से आज टेक्नोलॉजी फैकल्टी की ऑफलाइन पढ़ाई को जल्द से जल्द शुरू करवाने की मांग के साथ यूनिवर्सिटी की हेड ऑफिस पर रजिस्ट्रार को आवेदन पत्र दिया गया। यूनिवर्सिटी के सम्मान में VVS मैदान में भारत माता की जय। यूनिवर्सिटी के सम्मान में VVS मैदान में VVS मैदान में यूनिवर्सिटी के सम्मान में VVS मैदान में। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પાસે આજે આવ્યા છે। ઓફલાઈન ક્લાસીસ જે છે તેની રેગ્યુલરિટીનો એક પ્રશ્ન છે અને બીજો જે ફાઇનલ યરના જે રિઝલ્ટ છે પ્રોગ્રેશનના એની અંદર અમુક વિદ્યાર્થીઓના જે બેકલોગ્સ હોય અને એના કારણે થઈ અને એનો ડેટા હજુ સુધીની અંદર ઇન્વોલ્વ ન થયો હોય ટોટલ સિસ્ટમની અંદર એ ડિલે થઈ રહ્યું છે। આ બે મુદ્દા લઈને વિદ્યાર્થી આવ્યા હતા। એઝ ફાર એઝ ઓનલાઈન ક્લાસીસ છે એ અત્યારે ચાલી રહ્યા છે। ઓફલાઈન માટે થઈ અને ડીન્સ ઓફિસ એની વ્યવસ્થા કરે, વિદ્યાર્થીઓ જઈ અને આજે ડીન્સ ઓફિસને મળવાના છે। યુનિવર્સિટીની અંદરથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે લોકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ક્લાસીસ ઓફલાઈન થાય તેની વ્યવસ્થા ગોઠવવી। તો આજે વિદ્યાર્થીઓ જઈ અને ડીન્સ ઓફિસને મળશે અને એમને જે કંઈ પણ ચર્ચા કરવી છે ડીન્સ ઓફિસ સાથે થશે।
એક્ઝામ રિલેટેડ જે પરિણામો પેન્ડિંગ છે તેની અંદર બેકલોગ હોય કે ટેકનિકલ એરરવાળા હોય કે અનફેર મીન્સવાળા હોય તે ટૂંક જ સમયની અંદર હવે રિલીઝ થઈ જશે, તેની પણ તકેદારી લેવામાં આવે છે. આજરોજ અમે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ટેકનોલોજી ફેકલ્ટીના જે કોઈપણ વર્ષના વિદ્યાર્થીઓનો અભ્યાસ હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યો, એના માટે થઈને આવેદન આપેલું કે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી અત્યારે શરૂ થઈ ગઈ છે, તેમ છતાં ટેકનોલોજી ફેકલ્ટીને હજી સુધી શરૂ કરવામાં આવી નથી. તો ટેકનોલોજી ફેકલ્ટીને જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે, જેથી કરીને ત્યાંના વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે. તેમજ જે થર્ડ યરનું રિઝલ્ટ નથી આવેલું તે રિઝલ્ટ જાહેર કરવા મુદ્દે અમે આવેદન આપેલું. રજિસ્ટ્રાર સાહેબ વડે અમને એવો જવાબ મળ્યો કે એમના દ્વારા જે ડીન સાહેબ છે ટેકનોલોજી ફેકલ્ટીના, એમને કહેવામાં આવશે કે ફેકલ્ટીને જલ્દીથી જલ્દી શરૂ કરે, તેમજ એક્ઝામિનેશન સેક્શનને પણ કહેવામાં આવશે કે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું તો એ જાહેર કરે. बीते कई वक्त से राज्य भर में एम्बुलेंस की कमी देखी जा रही है, लेकिन एम्बुलेंस की कमी की वजह से किसी मरीज की जान ना चली जाए, इस आशय से राज्य भर में एम्बुलेंस की बढ़ोतरी करने की और कदम बढ़ाए जा रहे हैं. ऐसे में सावली के विधायक केतन इनामदार की ओर से सावली में आज 3 एम्बुलेंस का लोकार्पण करवाया गया. कोरोना के मुश्किल वक्त में राज्य भर में एम्बुलेंस की कमी देखी गई थी, लेकिन अब एम्बुलेंस की कमी को पूरा करने के लिए राज्य के विधायक की ओर से वडोदरा जिला के 135 विधानसभा चुनाव इलाकों के सावली, टेसर और सांकरडा सरकारी अस्पताल में 11 लाख रुपयों से भी अधिक रकम की 3 एम्बुलेंस दी गई है. ये सारी एम्बुलेंस अद्यतन सुविधाओं से भरपूर है, जिसका लोकार्पण आज सावली के विधायक केतन इनामदार के हाथों करवाया गया. इस मौके पर केतन इनामदार ने खुद एम्बुलेंस चलाकर एम्बुलेंस का लोकार्पण किया. सावली भारतीय जनता पार्टी के कई हुद्देदार, अग्रणी नेता और अस्पताल के पूरे स्टाफ की भी इस मौके पर उपस्थिति रही. ये रिपोर्ट सावली से हमारे संवाददाता अमित काचिया ने भेजी है. આજરોજ સાવલી અને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સ્થાનિક વિકાસના અનુદાનમાંથી આયોજન મંડળ દ્વારા જે કંઈ ગ્રાન્ટ હેલ્થને આપવામાં આવી હતી એમાં એમ્બ્યુલન્સ અત્યારે શરૂઆતના તબક્કે અમે 2 એમ્બ્યુલન્સ સાવલી અને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપી રહ્યા છીએ અને 1 પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં. આગળની જે ધારાસભ્યશ્રી એવી કોવિડની મહામારીની અંદર દરેક ધારાસભ્યશ્રી દ્વારા ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને 50-50 લાખના અલગ અલગ કામોના આયોજનમાંથી અમને આગળ વધવાની કાર્યવાહી કરવા સૂચના થયેલ છે. એના અનુસંધાને આજે પહેલા જ ફેઝમાં અમે 3 એમ્બ્યુલન્સનું આજે અનાવરણ કરી રહ્યા છીએ સ્થાનિક ધારાસભ્યશ્રીના હસ્તે, જેના સ્થાનિક વિકાસના કામોના અનુમોદનમાંથી આ બંને એમ્બ્યુલન્સ લીધી છે અને 1 પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ આપી છે. આપણા માનનીય શ્રી કેતનભાઈ ઈમાનદાર સાહેબના જે લોકલાટી ગયેલા ધારાસભ્ય સાવલી છે એમના અનુદાનમાંથી આજે આ બંને સાવલી અને ડેસરને લોકોને ખૂબ જ કોરોના અને અન્ય બીમારીને ઉપયોગી થઈ શકે એવી આધુનિક એમ્બ્યુલન્સનું આજે અનાવરણ અમે પહેલું જ ફેઝમાં અમે આજે સાવલી અને ડેસર તાલુકાના CHCમાં આપી રહ્યા છીએ. આજે જમનોત્રી હોસ્પિટલ ખાતે જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રને, મારા મત વિસ્તારમાં આવતા 2 સામૂહિક આરોગ્ય કેન્દ્રને 1 એમ્બ્યુલન્સ અને જેની અંદાજિત કિંમત 11,27,000 એક એમ્બ્યુલન્સની છે એવી 2 એમ્બ્યુલન્સ આજે એમને અર્પણ કરવામાં આવે છે. તીરા તુજકો અર્પણની ભાવના સાથે આજે પ્રજાની સુવિધાઓ માટે આરોગ્ય અત્યારે મૂળ દરેક લોકોનું એક ચિંતાનો વિષય છે કે ભાઈ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો તાત્કાલિક ધોરણે એમાં આપણને કઈ રીતે એમાં હળવાશ મળે અને આપણી જોડે કઈ વસ્તુ મદદરૂપ થાય, એમાં એમ્બ્યુલન્સ આરોગ્ય માટે બહુ મોટો પાયાનો ભાગ છે. આજે બંને એમ્બ્યુલન્સ જ્યારે પૂરતી સુવિધાવાળી, અંદર AC હોય, પંખા હોય, ઓક્સિજન સાથે અને કોઈ પણ ખરાબમાં ખરાબ રસ્તામાં પણ અને નાનામાં નાના રસ્તામાં પણ જઈ શકે અને એમાંથી પેશન્ટને લાવી શકે અને તાત્કાલિક ધોરણે એને સારવાર મળે એવા હેતુથી ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકારમાં આરોગ્યની જે ચિંતા છે એ ખરેખર દિલથી એક ધારાસભ્ય તરીકે હું મારા સાવલી મત વિસ્તાર, સાવલી ડેસર તાલુકાની જનતા વતી એમનો હૃદયથી આભાર માનું છું. અને ફરી આપની જોડે એક વાત કરું છું, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંને ડેસર અને સાવલીને તો આપી જ છે, પણ મારી સાકરદા PSCને
થોડા દિવસોની અંદર એને પણ એક એમ્બ્યુલન્સ એ પીએચસીમાં એ વિસ્તારના લોકોને પણ કામ લાગી શકે એવી રીતે એ વિસ્તારને પણ અમે અર્પણ કરવાના છે. એવી જ રીતે ફરી એક વખત આજે જે પદાધિકારી અધિકારી ટોટલ આરોગ્યની ટીમ ડૉક્ટર મેડિકલ સ્ટાફ નર્સ બધા જ જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનો હૃદયથી એમનો આભાર માનું છું, અભિનંદન આપું છું. અને સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમ્બ્યુલન્સની અહીંયા જરૂર ઓછી પડે પણ જ્યારે જેને પડે ત્યારે તાત્કાલિક ધોરણે અમારી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય અને એને જીવનમાં કોઈપણ પ્રકારની અંદર આરોગ્ય માટે તકલીફ ના પડે એવી સદાય ભગવાનની કૃપા અમારા પર રહે એવી સાથે દરેકને ફરી વખત એકવાર અભિનંદન, શુભેચ્છા. कोरोना महामारी के चलते बीते कई वक्त से कई ट्रेनों को बंद किया गया था। हालांकि कोरोना के कम होते आंकड़ों को देखकर ट्रेनों की आवाजाही फिर से शुरू कर दी गई है और अब जो खबर सामने आ रही है उसके मुताबिक सोमनाथ लुशाला पोरबंदर लोकल ट्रेन को 3 सितंबर से फिर से शुरू किया जाने वाला है। कोरोना महामारी की वजह से ट्रेन की सेवाओं को बंद कर दिया गया था। हालांकि अब ट्रेन की सेवाएं फिर से शुरू हो चुकी है। ऐसे में आने वाली 3 सितंबर को सोमनाथ लुशाला पोरबंदर लोकल ट्रेन फिर से शुरू होने वाली है। आपको बता दें कि बीते 2 सालों से इस ट्रेन की सेवा को बंद रखा गया था, लेकिन बार बार लोगों की मांग के बाद अब इस ट्रेन को फिर से शुरू करवाने का फैसला कर दिया गया है। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। शिनोर के सादली गांव में लोगों के घरों के आसपास मेडिकल वेस्ट देखने मिला है, जिसकी वजह से अब वहां के लोगों में काफ़ी रोष देखने मिल रहा है और स्थानीय लोगों की ओर से पालिका पर आरोप लगाते हुए जल्द से जल्द कड़े कदम उठाने की मांग की जा रही है। शिनोर के सादली गांव में कुकस की ओर जाने वाली सड़क पर लालजी नगर इलाके में सिरिंज, ग्लूकोज की बोतल, IV सेट समेत कई तरह के इंजेक्शन और दवाइयों के बॉक्स का मेडिकल वेस्ट खुले में देखने मिला। इस तरह से मेडिकल वेस्ट का खुले में पड़े रहना ये लोगों के आरोग्य के लिए बड़ा संकट बन सकता है, जिसके चलते वहां के निवासियों का गुस्सा अब इस मामले में फूट पड़ा है। निवासियों की ओर से अब पालिका पर आरोप लगाते हुए जल्द से जल्द इस मामले कड़े कदम उठाने की मांग की जा रही है। यह रिपोर्ट शिनोर से हमारे संवाददाता विरल पटेल ने भेजी है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।